ખૂબ માં ભગવતી તમને નિરોગી રાખે એવા આશીર્વાદ. માં મોગલ ના હો ભાઈ, અમારી કોઈ ઓકાત નથી. માં આશીર્વાદ આપે, અમે નહીં. મિત્રો, આજે મંગળવાર છે અને કાલે કહેર છે. તમે કહેર કે છે, કોઈ ઉત્તરાયણ કે છે, જે કહેતા હોય ભાઈ, પણ જે આપણી પરંપરા છે, આપ જાણો છો, બ્રાહ્મણોને ફરજ છે, અમારી ફરજ છે, પણ આ પતંગ ઉડાડવી બરોબર છે, એ એક મનોરંજન છે. શું કહેવાય આને? મનોરંજન. આ કોઈ તહેવાર નથી, આ મનોરંજન છે. હું એની વાત કરું, ભગવાન કૃષ્ણ ભીષ્મ જયારે પાણસૈયા માથે હતા, લાઈવમાં સાંભળજો બાપ, ખાલી પોઈન્ટ આપું છું. એનો ઈચ્છા પૂર્તિ હતી અને જયારે ભીષ્મ માણસૈયા માથે કુવાના હતા, અર્જુનના હાથથી તેને રૂવાડે રૂવાડે બાણ ધરપી દીધા હતા ભીષ્મને. એની આગલી રાતે એક જેને કહેવાય સ્ત્રી, બાઈ નો કહેવાય, સ્ત્રી કહેવાય એને, રાતનો સમય જમવાની ઉપર પોતાના હાથથી કાંટા કાંકરા એક પણ કરે છે. ભગવાન કૃષ્ણ આતુરમુખ થયા, કારણ કે આ તો વિષ્ણુ અવતાર, રામનો જ અવતાર છે. એમ આવા ભગવાને 78 અવતાર લીધા છે ભાઈ. પણ હું પોઈન્ટ મૂકું છું, એ રાતે એક સ્ત્રી ધરતી સાફ કરે છે, કાંટા કાંકરા આગા કરે છે. ભગવાન કૃષ્ણએ જાય કીધું કે માં, હે દેવી, અત્યારે રાતે તમે આ સાફ કરો છો જાણવા છતાં, કારણ કે આ વચન બંધ હતા, માણસો બોલી બદલતા નહીં. વાત મરી જાય તો પેટમાંથી જાતી નહીં. એમ કીધું, કૃષ્ણ, હું ઓળખી ગઈ છું તમને. કેમ કે હું ગંગા છું, હું ગંગા છું. કાલે મારો દીકરો અહીંયા પણ બારસૈયામાં હોવાનો છે, એટલે મારા દીકરાને કાંટા કાંકરા લાગે ને એટલા માટે હું આ ધરતી સાફ કરું છું. આ ગંગા, આ ભીષ્મ. પણ એનું ઈચ્છા મૂર્તિઓ કીધું, કારણ આ વસ્તુ શબ્દ લોપ થતા જાય છે. કીધું, મારું ઈચ્છા મૂર્તિ છે, પણ આજનો દિવસ કોઈ જીવ હશ ન કરીશો. કોને કીધું? ભીષ્મએ, જેને ગંગાનો દીકરો, સત્તુ રાજાનો દીકરો, એમનું નામ દેવવ્રત છે, પણ આ તો પ્રતિજ્ઞા કર્યા પછી નામ ભીષ્મ પડ્યું. એટલે કીધું, મારી અંતિમ ઈચ્છા, હે કૃષ્ણ, હે મધુસૂદન, હે ગોપાલ, મારે જયારે અંતિમ શ્વાસ તમે સામા ઉભા રહ્યો, કારણ કે મારા આત્માને, જીવને મોક્ષ મળી જાય. કારણ કે ખુદ ભગવાન આમાં ઉભા હોય પછી એને તો મરણ જન્મનો ફેરો ટળી જાય છે. આ ભીષ્મ મારી પાછળ ગરીબોને વસ્ત્ર આપો, ગાયોને ચરો આપો, કૂતરાને લાડવા કરી ખવડાવો, કોઈ પણ મારી નગરીનું નહીં, પણ ભારતની મારી કોઈ મેઘધારી જાતિ નો જોશો, એને રાજી કરો, પણ કોઈ જીવ આશા ન કરીશો. અને બને એટલું પુણ્યદાન કરજો. પુણ્યદાન એટલે શુક્રિયા પ્રદાન.
આપણે જો ગળઢૂકો કોઈ ગા હોય તો આપણે કહી છે ને હું 11 જ રહીશ, ગાયું ચરો આપીશ, પારેવાન ચણ, આપણે કહી છે ને આ મતલબ ઈ છે. હવે આપણે હત્યાયું મંડી કરવા. દોરો એટલે શું? મન મોટું મૂકી દો, ઢીલું મૂકી દો, ઢીલ મૂકો મનની જગ્યા. તમે જીવ એક પતંગિયા રૂપી છે માધો, જીવ એક પતંગિયા રૂપી છે. મનને ઢીલું મૂકી દો, ઢીલ મૂકો બાપ. ખવડાવો, વસ્ત્ર આપો, અન્ન આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ કનાદાન લ્યો, કોઈ દીકરીનો જેને કહેવાય કે આત્મિક રીતે મદદ કરો. આ મન ઢીલું મૂકો. હવે આપણે દોરા લઈને નિર્દોષના જીવ મીઠા કાપવા, આ પાપ છે. આ મનોરંજન કરી નાખ્યું છે, આ મનોરંજન કરી નાખ્યું છે. આ ભારત તો નથી પણ કાંઈ વાંધો નહીં, તમે મનોરંજન કરો. તમે વિચાર કરો, કાલે કહે છે એકાબીજા તમે પેટ લગાડતા હશો, એકાબીજા તમે હામે હામે પતંગોને કાપતા હશો, પણ આમાં નિર્દોષના જીવ કેટલા વયા જાય છે. આ પાપ કરી છે. જે દોરો કાસ જેવો હોય, જે આ માળામાં બદલાને કે ઈંડાને મૂકી અને પક્ષી, કારણ કે તમામ પણ પ્રાણી માત્રમાં અખિલ બ્રહ્માંડનો માલિક છે બાપ. પોતાના બદલાને ઈંડાને મૂકી અને ચરવા માટે જાય, અને જયારે વળથી ઘેર આવે મોઢામાં ચરો હોય કે એના બદલા વાત જોતા હોય કે હમણાં માં આવશે ને હમણાં આપણે જમીશું, અને આપણે પતંગના પેટ લગાડતા ની માથું કે પાંખ કે પગ આવી જાય. આ કેટલું પાપ કરી છે, હત્યા કરી છે, જુલમ કરી છે, જુલમ. ખરેખર મનોરંજન કરી નાખ્યું છે કમાવાનું. અને હવે ભાગશાળી હજી ભારતમાં છે, જીવ બચાવવાનું કામ કરશે, આપણે જીવ કાપવાનું કામ કરીશું નિર્દોષ નહીં. ક્યાંક માણાના ગળામાં આવશે, કે જનાવરને પક્ષી પંખી ક્યાંક કપાય છે. કાલે કોઈની પાંખો કપાય છે, કોઈના ડોક કપાય છે, કોઈના પગ કપાય છે. આ બહુ પાપ છે. આ તિહર તહેવાર નથી, આ મનોરંજન તમે કરી નાખ્યું છો. કારણ કે ભીષ્મની અંતિમ વિદાય છે. અને મા ગંગાએ કૃષ્ણને કીધું, કૃષ્ણ જો તમે કહેતો હોય તો હજી મારો દીકરો છે, ગંગાનું ધાવણ થયો છે, ભલે પાણસૈયામાં હું તો, પણ જો હું કહું તો મારો દીકરો હજી ધનુષ ઉપાડીની એટલી તાકાત છે. આ ગંગા એનો દીકરો ભીષ્મ. હવે આપણે મનોરંજન કરી નાખ્યો, પણ આજે જે હારા હારા પાઠ આવતા એ બધા લુપ્ત થઈ ગયા છે. સંસ્કૃતિ હારી હારી હશે ક્યાંક, એ લુપ્ત થઈ ગયું છે. આ દોરેથી કેટલા જીવ કાપશું આપણે કાલે. ક્યાંક ધાબા માથેથી પડશે, ક્યાંક શોર્ટ થાય છે, ક્યાંક હોન્ડા મોટરસાયકલ જતા ટોકા કપાઈ જાય છે, ક્યાંક ને ટાંકા આવી છે, કોકના જીવ જાય છે, કોઈ એક્સિડન્ટ થાય છે. એ તો કાલે ખબર પડી છે ને. પણ આ મનોરંજન કરી નાખો, આ કહે નથી, આ પાપ કરી છે. આ કમાવાનો ધંધો કરી નાખ્યો તમે. ભાગશાળી કાલે જીવને બચાવી છે. પુંડાનો સ મહિમા. સંતો રાજાનો દીકરો જેને કહેવાય દેવવ્રત, બાપ માટે પ્રતિજ્ઞા કરી હતી, બાપ માટે થાય એટલે નામ ભીષ્મ છે. એની ઈચ્છા મૃત્યુ છે. હવે તમે ઠીક પડે ભરડો છો, કાંઈ વાંધો નહીં, પણ આ વસ્તુ છે. ભાગશાળી પૂર્ણ કરશો, ઊંટ તમે દોરા લઈને નિર્દોષ ને કાપશું, ડોકા પકાય છે, એની પાખું કેટલું પાપ છે. આ ઊંડા ઉતરો, આ ક્યાંય નથી. આ મન તમારું પતંગિયું છે. જે જીવ્યો ને આજ એ પતંગિયું છે. મન ઢીલું મૂકી દો, એટલે ઢીલ મૂકો. દોરા રૂપી ઢીલ મૂકો. કોઈને દાન આપો, કોઈ દીકરીને વસ્ત્ર આપો, મીઠાઈ આપો, શેરડી બોરા લાડવા આપો, કૂતરાને ગાયુંને ભેટ ધારી સાધુ બ્રાહ્મણ બાવાજીને રાજી કરો.
આ ઢીલ મૂકો મનની. કઈ વાંધો નહીં, આ મનોરંજન કરી નાખ્યું છે. આ ભારત દેશની બાદ પર બહાર જાય વિકૃતિ આવી ગઈ, વિકૃતિ. આ વસ્તુ છે. હજી છે કે ગામના રબાડા કરે, લાડવા કૂતરાને ખવડાવે, ગાયુંને ખવડાવે, ગરીબ માણસને વસ્ત્ર આપશે, જમાડશે. કારણ કે ભીષ્મની આ ઈચ્છા મૃત્યુ કાલે આ મનોરંજન કરી નાખ્યું. સસમા ચડાવ્યા છે, આમાં મીડિયા વાળા ઉભા છે, પૌધ સગાવી. તમે ઈદ કરી છો, સગાવાના ધંધા, કાપવાના ધંધા. મેં કાપી લે, આ વસ્તુ છે. પણ એવું રાખો, કાલે કહે છે 140 કરોડની વસ્તી આપણી, ખાલી એક રૂપિયો જો તમે જમા કરાવીશો ને, કે જે દેશ માટે યોદ્ધા દુશ્મનોનો ખાત્મો બોલાવી રહ્યા છે એના ખાતામાં નાખો ને, ઈ કરો. ગાયોને તમે ચરો આપો, ભલે આપતા દેશો, પણ આ મનોરંજન છે. આ વસ્તુ છે. તમે પુણ્ય કરો પણ હવે પાપ ડબલ કરો, 10 ગણું. કેટલા જનાવરો કપાય છે સાંજે સવારમાં, કેમ શોર્ટ થાય છે. પણ કઈ વાંધો નહીં. હવે આમાં કેવું છે ખબર, ઓલો ખાણવો દાજી ગયો હોય, ફરિયાદ ક્યાં કરવી? હા, ગાણવો દાજી ગયો છે, એમ નથી કહેતા સાચી વાત. આ ધંધો થઈ ગયો, બિઝનેસ, મનોરંજન. સરકાર દોરા પકડે છે, માણાના માથા કાપી નાખે છે, ડોકા કાપી નાખે છે, હાથ કાપી નાખે છે, નાક કાપી નાખે છે. તોય આટલો પ્રતિબંધ છે સરકારે મૂક્યો, તોય હજી એટલા દોરા જડે છે. આ વસ્તુ છે. ક્યાં ગયો લો ભાઈ? એટલે આ વસ્તુ છે, ધ્યાન દો દરેક. બોલે પરબત, આ વસ્તુ છે. મને એટલું પૂંજાત કરો, બેન દીકરી ભારતને આપો. બાપુ કાયમ માટે કે બોલા ભાઈ સેવ કોણ કઈ અહીંયા રહ્યો ને પછી બહાર વ્યા જાવ. ભાઈ લાઈવ ચાલુ છે, અહીં આવી જાવ, નકર કે બહાર વ્યા જાવ. આ વસ્તુ છે. બાપ ગરીબને બને એટલું આપો, ગરીબોને દાન આપો, વસ્ત્ર આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ દીકરીને કન્યાદાન આપો, કોઈ દવાખાનામાં આર્થિક રીતે મદદ કરો. આ મોટું પુણ્ય છે. ઓલા પતંગ ચડાય છે મોટા મોટા, આમાં મીડિયા વાળા ઉભા રહે છે. તમે ઈદ કરી છો, બીજું તમે શું કરી છો? પણ ભારતની અત્યારે દીકરીઓ ખૂબ આગળ છે. જે આપણી ભવાની દીકરીઓ જેને કાંઈ બલૂન ઉડાડે છે, આર્મીમાં BSFમાં આપણી દીકરીઓ છે. બાપ કેમ દીકરીના હોદ્દા બહુ મોટા મોટા છે ભાઈ. આપણા માટે આ એક દેશની ભવાની કહેવાય. દીકરીની ઇજ્જત કરો અને માન આપો. એમ બાપુ કાયમ માટે કે છે. ભાઈ શું છે? કેટલા રૂપિયા છે? 1,05,000 લાવો. વાહ વાહ, 1,05,000. મને હું અભણ માણસ છું. તમારી બહેનું કેટલી છે? બેન 3 બહેનું, પછી ફૂયું, બાપની બેન ફૂઈ. પેલા સાંભળો, 10 પેઢી હોય ને આપણી કહેવાય. ફૂઈ, બેન, ભાણેજ અને આ દીકરીને 1,05,000 આપી દેજો. માએ તમારી 101 ગણી માનતા સ્વીકારી. હાલો બા આપે ને એને આઈ કહેવાય, માગે એને માગણી કહેવાય. આ આપવાનું કામ કરે છે. આ કેટલાય ફી છોડી જાય છે. આ બાપુ દીએ છે ને, પણ આ નો કરાય. અહીંયા બેઠા પછી કોકના દખ લેવાય, કરેલા મૂકેલા લેવાય. તમારી દીકરી, બેન, ભાણેજ કોઈને આપી દેજો. હાલો બા. તો હું ક્યાંય ગયો, પાછો ભૂલી ગયો. હા હા, આ કહે ઉપર. હાલો ભાઈ હવે બેસી જાઓ, વચમાં કોઈ લેતા નહીં. આ વસ્તુ છે બાપ. ધ્યાન દો મારા હાવત. મત મોટું મૂકી દો એટલે ઢીલ મૂકી
મૂકો પતંગની, ઢીલ મૂકો ખવડાવવામાં, કોઈને અહીંયા હારી આંગળી સીધો, કોઈને હારો રસ્તો આપો, આ પૂજ છે. એવું નથી રૂપિયા દઈને પણ નહીં, પણ તમારી પાસે ન હોય તો કોકને આંગળી સીધો હાથા રસ્તે એ પણ પૂજ છે. હાથી સલાહ આપી એ પણ પૂજ છે. આ વસ્તુ આ કિહર અને ઉત્તરાયણ કહેવાય છે. અને બીજી વાત ભાઈ, અમુક વસ્તુ જુઓ. હવે જો કે મારો માસ્ટર જો પણ કાત્યાવરણ તરીકે મારે કહેવું છે બાપ, કાત્યાવરણ આપણા જે લગ્ન થતા હજી છે, હું તમને એ અમને ઉલ્લેખ આપીશ. આયર કોમ છે, આયર આહિરો, એની શિવરાત્રી, શિવરાત્રીના આયર કોઈની લગ્ન જોવરાવે નહીં. હા, અમે વેવાય કહી દે, કારણ કે અંદરો અંદર ના વેવાય વાળા હોય બધા, કોઈ વાય ભત્રીજી હોય. શિવરાત નો કોઈ દિવસ આયર લગ્ન નો જોવરાવે, સમજી લેજો. અને શિવરાત ના લગ્ન નો જોવરાવે એટલે દીકરીને જિંદગી કોઈ દી વાંધો નથી આવતો. પણ મૂળ દેખા દેખી આયર ને તો ખાસ શિવરાત ના કોઈ દિવસ છોકરીયા નો જોવરાવી છો બાપ. કારણ આપ જાણો છો પેલા ચોખા હતા, હજી ક્યાંક છે, ક્યાંક ચોખા હતા. હળદર વાળા કંકુ વાળા કરીને આપી દે, ફલાણા ભાઈ ને આપી દેજો, એટલે એની એક જાતની કંકોત્રી. હારા કામમાં ચોખ્ખો વાપરીને આપે. હવે આપણે હારા કામમાં કાગળિયા વાપરી છે, કાગળિયા કંકોત્રી. 1000 ની, 2000 ની, 5000 ની કેટલા થાય એ જ નથી ખબર. પણ આ ચોખા આપણે કહીએ ને હારા કામમાં ચોખા હોય એમ આયર કોઈની લગ્ન જોવરાવે નહીં, કારણ કે શિવરાત. પછી જ્યાં કચ્છમાં આયરો છો બોયાના ભાઈ જ છે આ બધા, એમ એની તેરેસ ઈ પણ જોવરાવે નહીં. અને 18 વર્ષની અખાત્રી, અખાત્રી છે ને 18 વર્ષની કિશોરપા, 18 વર્ષ. હવે આપણે આડા ધડ બેટા ચોમાહામાં ઘરાવા દો નહીં. માલધારી છે મારી ભરવાડ की ગોકુળિયા ફેરવાય એના, હાચા માચમના આ ગોકુળિયા ફેરા કહેતા. ખારવા છે એના 8 મહિનામાં થાય, કારણ કે એને દરિયાની ખેતી. એટલે કિશોરબા કારણ કે જેઠ મહિનામાં પછી 15 દી થાય ને એટલે પાછા આવી આવે, કારણ કે વરસાદ ઋતુ આવી ગઈ. પછી 8 મહિનામાં એના લગ્ન થાય. હવે તો હવે આપણે બધા હરખા થઈ ગયા છે, હવે કોઈ કોઈને કીધા જેવું નથી. આ વસ્તુ આ ખારવાના લગ્ન હવે રાખવાવાળા રાખે છે. અમારે લગ્ન ચોખ્ખા નથી, ગોબરા છે. ભલે હું કોઈનો વિરોધ નથી કરતો, તમને મંત્ર જપાવાના છે, તમને ગ્રહ નડે, કાંઈ નડતો નથી. ગ્રહ તમારો આત્મો છે, એ જ પરમાત્મો છે. જે આત્મો કે એ કરો ને એમાં મોગલ ફેરી હોય. મારી વાત સમજા, આપણા 14 ના દીકરા નહીં જન્મતા હોય, જન્મ નહીં જન્મતા. ભલે હું કોઈ વસ્તુ માનતો નથી હો ભાઈ, કારણ કે મોગલ એમ કે છે કે જેના ઘરમાં ધૂપ છે ને એને કોઈ ભૂતક જ નથી નડતું. ભૂતક આપણું છે. હું એક જ વાત કરું, મારી વાત ભલે બરોબર છે, આપણા નિયમ અનુસાર બરોબર છે, પણ તમારા ઘરમાં અખંડ દીવો હોય, કોઈ ગરડું ઉલડું છે, કોઈ બીજું ગુજરી ગયું હોય, નામ એનો નાશ છે, તો પછી અખંડ દીવો બંધ કરી દેવો. આનો જવાબ દો. મોગલ ને ભૂતક નથી. મારે અહીંયા દીકરો જન્મ ને એટલે ધૂપ નહીં ખરી. હા, ભૂતક અંદર નીકળો. આ લાયું બોલું છું, સાંભળો દરેક. મારી વાત સમજો. ભૂતક ક્યારે નડે? આપણા અહીંયા સંતાન નો હોય, સમજી ગયા? આપણા અહીંયા સંતાન નો હોય, ઈ માને ભૂતક નડે છે. ઈ માં જયારે દીકરા દે 10 વર્ષ, 20 વર્ષ, 40, આ 60 વર્ષ આ મોગલ દે તો 65 વર્ષ દીધા છે. પણ આ ચમત્કાર નથી, પણ મૂળ એને વિશ્વાસ. હવે મોગલ એમ કીધું કે તું અત્યારે આ કમૂરતા છે, તું માગણી ન કરતો, હું અત્યારે કમૂરતા નહીં દઉં, પછી દઈશ. નહીં નહીં,
હવે તમારી દીકરાની પછી તમારે આવ્યો કે અમારે હુતેક છે ત્યાં આ મોગલને દુઃખ થાય છે બાપ અંદરના હુતેક કાઢી નાખો અને એને હાથ જવાર માને જમાડો મારી વાત સમજો કોઈ આપણું ગળતું બોલતું ટોહરી ગયું હોય ટૂંકમાં ગુજરી ગયું હોય તો આપણે મારી જાળીને આવી તો આપણે ખાઈશું નહીં મારા જેવો કોઈ છે બીડી વિના નહીં રહી શકતો ચા વિનાનો નહીં રહી શકતો એ નહીં જમે ચા નહીં પીવે બીડી નહીં પીવે નહીં એની વાહે પૂંજાત કરો શાસ્ત્રો એમ કે છે ને આ એમ કે પૂંજાત કરો મને હુતેક છે નહીં અરે અખંડ દીવો જેના ઘરમાં એને કોઈ હુતેક નડતું નથી ભલા મારા હે અરે માં તો ડિલિવરી કરવા જાય છે કિશોરમાં કોઈ દીકરી યાદ કરે 18 વર્ષની કે માં 50,000 મારે ક્યાંથી દેવા મારા ઘરમાં કાંઈ નથી અહીંયા મોગલ ડિલિવરી કરાવી દે છે ભલા મારા ખાલી નામ લેતા એને ડિલિવરી થઈ જાય છે હે આ વર્ષ અંદર છે ડી કાઢો ભલે તમે રાખતા મને કોઈ વાંધો ન રાખતા રહેજો પણ હું એટલું કહું કે આપણા મા બાપ ને ભૂખા રખાય 11 દી અમુક તો હવા મહિનો કાંઈ ન કરે રવા દો બાપ ગળડું બળડું આપણું ગુજરી જાય વાલી વસ્તુ આપણે બહારથી દેવે મૂકી છે ને શાસ્ત્ર એમ કે છે દેવે જીવ હોય જે હોય બરોબર ને તો આ કેટલું ઓલું છે કોઈ પણ આત્મો નો ભાવ આત્મો એક જ છે તત્વ એક જ છે બા પુણ્ય કરો પણ આ હુજક સદ મન ગમતું નથી હુજક નડે મન દેજો હુજક કયું નડે આપણે કહી છે અમારા દીકરાના 5 વર્ષ થયા લગ્ન થયા હજી કાંઈ સારા સમાચાર નથી કહી છે ને ઉત્તમ બધાય હે માં અમારા દીકરાના 5 વર્ષ થયા છે 10 વર્ષ કે વધારે પોસા કે માં અમારે કંકુની લાલચ છે માં ઈ માં હારા દિવસો દે અને પછી દીકરા દીકરી જન્મ છે ને આયા આવી તમે એમ કે હુજક છે આને કેટલો ક્રોધ આવે છે હું લાઈવ દ્વારા બોલું છું જરીક સમજો પણ હવે કઈ વાંધો નહીં કારણ કે આને કઈ હુજક જ નથી નડતું આને નડે દુનિયાની સમાપ્ત થાય મોગલની શરૂઆત થાય છે હે હજારોને જમાડે છે પણ આ રવા દ્યો ઘરમાં ધૂપ રાખો ઘર મંદિર છે બાપ માને તો જમાડવી પડે ભલા મારા તમે માં ભૂખી કેની છે તમારા ધૂપ નહીં ભેગું છે જરીક સમજો બાપ અને ભલે તમે કરતા હોય તો મને વાંધો નથી કરતા રહેજો કાલે એક ફોન આવ્યો કિશોરમાં કે બાપુ અમારે માનતા કરવી અત્યારે થાય મેં કીધું હા થાય પાપ લાગે મને દઈ દેજો તો વિચાર કરો કોઈનો જીવ જાતો માં એમ કે કમુરતા છે હવે હું નહીં કામ કરું માં એમ કે નહીં પણ આ બધી માનસિક કરી ગઈ છે નિકાટો એમ તમારા બાળકો જે દીવો છે ને એને હુજક નો અડવા દો જ્યાં જોત છે ને એને હુજક નો લાગવા દો મત મોટા મૂકી દો આ વસ્તુ છે જીવ પતંગિયા રૂપી છે મત મોટો મૂકી દો દોરો ઢીલો હે માં તું મને ક્યાંક દેજે હજી મન ઢીલું મૂકી દઉં છું મારો આને ઢીલો મૂકી દો આ વસ્તુ પણ કાંઈ વાંધો નહીં બીજી વાત 18 વર્ષ મારું લાવી ચાલુ છે કોઈ તમને વેર નાખ્યો હોય માતાજી નડે છે ભગલ નડે છે બેડી નડે છે કાતર નડે ચામુ નડે બધું મને દેજો પણ કોઈની વાત માનો આવીશો અને મોગલ ધામે આવો ક્યાંય પણ 1 રૂપિયો મૂકશો ને મોગલ ના ગુનેગાર બની જશો આ કોઈ માંગતું હોય એને રૂપિયો નો દેશો ને ગુનેગાર બનશો કારણ કે માગે કોણ જેના પેઢીના પાપ હોય આ 2 રૂપિયા 5 રૂપિયા માંગવા વાળા આયા મોગલ ધામે દેશો ને કોડવાળી માફ નહીં કરે હા અમારે બિચારી પોલીસ વાળી દીકરીઓ ફોટા મારે કોઈ નથી જાતી કાકા ઢાળા પડ્યા જાય હરાડું ઢોળ હોય ને હે આ વસ્તુ પેલા માતાજીના ફોટા રાખે માંગતી હોય
એમાં 10 રૂપિયા દિવસ લઈને ખરાબ આવી ખોટી ની વાતમાં નો આવશો. પડાવી લીધો બધું જે હોય માગે એના પાસેથી. હે કોઈનું નડતું નથી, મારા હાથ નડે છે. કોઈનો જીવ રાજી કરો બસ. એમ આ બાપુ કાયમ માટે કે છે લાખો રૂપિયા ગરીબ દીકરી પાછળ વાપરો. પણ હવે લઈ જઈને ઉપરી છે કરવું શું? આ વસ્તુ તો બને એટલું ગુણદાન કરજો, પણ તમારું ઘર રાખી, તમારું ઘર રાખી. તમારા બહેનો છે, દીકરી છે, ભાણેજ છે, ભોઈ છે, ન્યાણી છે, વેદ ધારી બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરજો, પાડોહીને આપજો, ગાયોને આપજો, કૂતરાને લાડવા કરીને ખવડાવજો, કીડિયારું પૂરજો, પણ દાન કરીને વાગતા નહીં. એ પાપ છે. ગુપ્તો કરો, બને એટલું ગુપ્તો દાન કરો. કોઈ તમને કે તમે દાન કર્યું, મેં નથી કર્યું, એ તો મારી માએ દીધું, મેં કર્યું છે. આની નોંધણી કરે છે. અને બીજી વાત લાયું છે મોગલ ધામે તમે કદાચ છે 5 કિલો વસ્તુ મૂકશો, અડધો કિલો કે 1 કિલો કે 1000 કિલો ગુપ્તો મૂકી દેજો. નામ વાળી વસ્તુ અમે બહાર કાઢી છે. રૂપિયા મૂકવા નથી દેતી, એ નામ વાળી વસ્તુ કરવા દે. આ મોગલ છે, સમજી લેજો. આ ગાડી બાપુ બહાર કાઢે છે, લાઈવ બોલું છું. સકડા ગાડી બહાર કાઢે, નામ વાળી કે નિકલભાઈ લઈ જતા ઘરે. હું મારા ઘરે 5 દીની વસ્તુ લઈ જાઉં છું. જરી સમજો, આખા ધંધાનું ધામ છે. આયા બેઠા પછી કોકના કરેલા મૂકેલા વિગત લેવાય. આ બહુ નડે છે. સમાજનો રૂપિયો સમાજને દઈ દેવાય, હાચવાય નહીં બાપ. તોય સાટા ઉડાડે છે ભાઈ. હાથો નાખતો તોય સાટા ઉડે છે. સમજો, ભલે તમે 500 કરોડના ભેળા ખડકલા કર્યા, 1000 ના કર્યા, અમને વાંધોય નથી, પણ આ નો કરાયો. કાળી ટીલી લાગી જાય ભાઈ. ખવડાવી દો, ખવડાવી દો બસ. અમુક મંદિરોમાં એમ કે રૂપિયા નથી જોતા, તો આપણે રાજી થાય. સારું રૂપિયા નથી કે હોના દિયો. બોલો, હોના માગે છે. અને આ પ્રજા આ 21મી સદી ભણેલ ગણેલ, કોઈ બેન દીકરી હારા ગાભા પહેરો ને તું દેતા હોય હોના. એ આ રવા દો, આ ધંધા છે ધંધા. કેમ દેશને ઉપયોગી થાવ. અને આ મોબાઈલ તો પૂરું કરી નાખ્યું છે. આ લાવી દ્વારા કોઈ ઘરે ઘરે કાંડ આવે છે. પછી હસ્તિનાપુર ક્યાંને મૂકશું? માનસિક થઈ ગયા છે. સંતાનને બગાડવા વાળા મા બાપ છે. પછી તમારી મિલકત ક્યાં મૂકશું? અડધા ગાંડા આવે છે. મૂળ કારણ મમ્મી. શબ્દ બ્રહ્મજન મમ્મી બોલવાથી જ છે ને એ ઘર મહાન બને છે. મમ્મી એટલી ઘર સંસાર. હે માં એટલે જાડેજા માં બોલ્યા તો મોઢું ખોલ્યું ને માં એટલે મહામાયા મોબાઈલ. હે કીધું માં જ્યાં ઉભા રહી અહીંયા આપણે નક્કી કરવાનું છે આ મોરા ગઢવાળી મોમાય. હે બોલે એની કુળદેવી આદિ અંબા ભવાની. હે આદિ અંબા. પણ આ મોઢું ખોલ્યું. જારીમાં માં ભગવતી હાથડી માથે બેહી ગઈ અને આ છાંટણા મારતી ગઈ અમૃતના. મોઢું ખોલ્યું માં મહામાયા મોમાય. આ વસ્તુ છે. બાકી જે કહેતા હોય પણ આ વસ્તુ છે. હે આ માં બોલ્યા તો માએ રસ્તો દીધો. એમ માં બોલો તો તમારા ઘરમાં રસ્તો નીકળે, તમારા ઘરમાં સારા કાર્ય થાય, તમારા ઘરમાં લક્ષ્મી નો ખૂટે, ધન નો ખૂટે, કલેશ કંકાસ થાય નહીં. પણ હવે તમે ઉપાડા સવારમાં જાગવાનું તો ભૂલી ગયા. ઉઠો, પાદરો તો શબ્દ ઉઠો લ્યો. બ્રશ શબ્દ વિકૃતિ મૂળ બહાર જાય બહાર જાય ભારતમાં ઘો ખોવી દીધી.
મમ્મી શમશાન, બીજું આ સુધરા ખિસ્સાનો ભાર પડે છે ટી શર્ટ અને એના નામનું પાટલું ને પછી આવી ટાઈટ પડે પછી આમ ધ્રુજતા હોય પણ ધાબળો ઓઢી જાય તને શું વાતો છે? આયા રૂપિયા ભરાયા વાહે બેઠ કે અહીંયા વાહે અમારા ઘરમાં પૈસો નથી ક્યાંથી નેફામાંથી બચે તે રૂપિયા વાહે ભરાયા છે. આયા રાખો લક્ષ્મી વહુ થાય દેશે જો આયા વાહે ભરાવે. કેટલા બાપ ગલઢા ગાંડા નતા કમર ઉપર રાખતા આ ભરેલ ખાસ